ફ્રેન્ડ્સ જુઓ અમે ભૂરખિયા હનુમાનજીના મંદિરે આવેલા છીએ. જો તમે એની ધજા પણ જોઈ શકો છો અને મંદિર પણ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ અત્યારના અમે રૂમ રાખી છે કારણ કે મિતાંશ નાનો છે એટલે રેસ્ટ માટે. જો મિતાંશ માટે અમે એક ઘોડિયું પણ લીધું છે નાના બાળકો માટે. અહીંયા ઘોડિયા પણ મળે છે ફ્રેન્ડ્સ. જો આ છે ગેલેરી છે રૂમની. અહીંયા ઘણા બધા ફ્રેન્ડ્સ રૂમ અવેલેબલ છે. એસી પણ છે, નોન એસી પણ છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે. હવે આપણે આપણી રૂમ જોઈએ તો અમે આ રૂમમાં આવ્યા હતા ફ્રેન્ડ્સ. તો અહીંયા જુઓ મમ્મી છે. અહીંયા અમે રેસ્ટ કરીને હવે અમે નીકળીએ છીએ. રેસ્ટ કર્યો હતો કારણ કે નાનું બાળક સાથે હોય એટલે રેસ્ટ તો કરવો જ પડે ફ્રેન્ડ્સ. જુઓ આ બારી છે ફ્રેન્ડ્સ. અહીંયા સરસ મજાની સેટી પણ સૂવા માટે મળે છે, ઓઢવા માટે ચાદર પણ તમને મળે છે. અને રૂમ જુઓ મોટા અને સરસ છે ફ્રેન્ડ્સ. જુઓ અહીંયા મિરર પણ છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો. અને પીવા માટે પાણીનો જગ પણ છે ફ્રેન્ડ્સ. જુઓ અને આપણે આ જે છે એ ગેલેરી છે ફ્રેન્ડ્સ. જો અહીંથી તમે બધું જોઈ શકો છો. સરસ કુદરતી વાતાવરણ તમે અહીંયાથી જોઈ શકો છો. આપણે ગામડાની મોજ છે ફ્રેન્ડ્સ. ગામડાનો આખો લુક છે ફ્રેન્ડ્સ. જો તમે અહીંયા ઘડીક ઊભું રહેવાની પણ મજા આવે ફ્રેન્ડ્સ. ખેતર ને ગાય ને બધું છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ. આ સાઈડથી રસ્તો છે ફ્રેન્ડ્સ, આ સાઈડથી પણ રસ્તો છે ફ્રેન્ડ્સ. અને અહીંયા તમે જુઓ તો વોશરૂમ છે. વોશરૂમ પણ સારા છે ફ્રેન્ડ્સ. બધી સુવિધા છે. ઠંડુ ગરમ પાણી પણ આવે છે ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે. ગીઝર પણ છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો. આ રીતનું છે અને આ રીતનું ફાઉન્ટેન પણ છે ફ્રેન્ડ્સ. અને પપ્પા અત્યારના માથું ઓળી રહ્યા છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? મજામાં. હા, કેવું લાગે છે મંદિરે આવીને? મંદિરમાં આપણે શાંતિ મળે છે. હા, અને બધાય દુઃખ ભૂલાઈ જાય છે. હા, અને હનુમાનજીનું સત છે અહીંયા. હનુમાનજીનું સત. હા, તમારે કોઈ પણ મુશ્કેલી, કોઈ કાંઈ પણ હોય તમારે વિઘ્ન કે મુશ્કેલી તો નીકળી જાય છે, દૂર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આવી રીતના જો આવી રીતના રૂમનો લુક છે અને પંખા પણ છે ફ્રેન્ડ્સ. એટલે અમે તો અહીંયા ઘડીક સૂઈ ગયા, રેસ્ટ થઈ ગયો છે. અને બસ હવે અમે મંદિરે દર્શન કરી અને નીકળી જશું ફ્રેન્ડ્સ. તો આવી હતી અમારી રૂમ.